સૌરાષ્ટ્રમાં યુવા વર્ગ હવે ખેતી અલગ અલગ કરી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। નોકરી છોડી અને યુવા વર્ગ હવે ખેતી સાથે સંકળાય અને ખેતીમાંથી પણ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। જૂનાગઢના આ યુવકે મશરૂમની ખેતી શરૂ કરી છે। નોકરી છોડી અને મશરૂમની ખેતી કરી છે। આજે આ યુવક લાખો રૂપિયાનું મશરૂમમાંથી ઉત્પાદન મેળવી રહ્યો છે। નમસ્કાર, મારું નામ જતીન કુમાર હરસુખભાઈ સોલંકી, બંધડા ગામનો રહેવાસી છું। મારો અભ્યાસક્રમ જે છે એમફિલ ઇન પ્લાન્ટ સાયન્સ બીએડ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં રિલાયન્સ જેવી કોર્પોરેટ કંપનીમાં 3 વર્ષ એઝ એ રિસર્ચ આસિસ્ટન્ટ કામ કરેલું છે। નોકરી દરમિયાન કંઈક ધરતીપુત્ર હોવાના નાતે કંઈક નવું કરવાના વિચાર સાથે કંઈક એવા પ્રકારનું ફાર્મિંગ કરીએ અથવા તો ખેતીમાં એવું કંઈક કરીએ કે જેના લીધે ઉમદા આવક મેળવી શકાય એવા વિચાર સાથે અમે મશરૂમનું ફાર્મિંગ જે છે માર્ચ 2022 થી શરૂઆત કરેલી છે। મશરૂમના ફાર્મિંગ દરમિયાનની પ્રેરણા અમને વઘઈ બોટનિકલ ગાર્ડનના ત્યાંથી મેળવેલી હતી। મશરૂમ નું ફાર્મ સ્ટાર્ટ કરવાનું હોવાથી મેં ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સોલાંગ ખાતેથી મશરૂમ ઉત્પાદન માટે ટ્રેનિંગ મેળવેલી હતી। ત્યારબાદ મધુવંતી ફાર્મ ખાતે 75 બાય 55 સ્ક્વેર ફીટના ડોમની અંદર 5400 બેગ સાથેનું અમારું કલ્ટિવેશન એરિયામાં મશરૂમનું ઉત્પાદન કરવામાં આવે છે। અમારા ફાર્મ ખાતે બ્લુ, ગ્રે, વ્હાઇટ અને ફ્લોરિડા આ 4 વેરાયટીના મશરૂમ છે એનું ઉત્પાદન કરવામાં આવે છે। વાત કરીએ મશરૂમ ઉત્પાદનની તો મશરૂમ ઉત્પન્ન કર્યા બાદ મશરૂમનું પ્રોડક્શન કર્યા બાદ એ ડ્રાય કરીને એનો ભાવ જે છે આપ 350 થી 1200 થી 1300 રૂપિયા પર કેજી સુધી મેળવી શકતા હોય છો। આ સિવાયની વાત કરીએ તો જે લોકો મશરૂમનું ફાર્મ ચાલુ કરવા માંગે છે એ લોકો માટે ગુજરાત સરકાર દ્વારા 75% સબસિડી જે છે મશરૂમ ઉત્પાદન કેન્દ્ર, સ્પાન મેકિંગ યુનિટ અને કમ્પોસ્ટ મેકિંગ યુનિટ એની અંદર 75% સબસિડી જે છે એ આપવામાં આવતી હોય છે। જે લોકો મશરૂમના ફાર્મની અંદર આવવા માંગે છે અથવા જે જોડાવા માંગે છે એનું શું કામે આમાં આવવા માંગે છે, મશરૂમ જે છે એની વેલ્યુ આટલી બધી વધારે શું કામ છે તો એનું કારણ છે કે હાલના સમયની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો બીમારીથી ત્રસ્ત થયેલા છે। વિટામિન B12 છે, કેલ્શિયમની ખામીમાં જોવા મળે છે। તો મશરૂમ એક એવા પ્રકારનું સુપર ફૂડ જે છે કે જેની અંદર વિટામિન B12, કેલ્શિયમ, D3, વિટામિન K અને વિટામિન E ભરપૂર માત્રામાં આવેલું હોય છે કે એના મશરૂમના કેપ્સ્યુલ છે, ટેબ્લેટ છે કે પાવડરના સેવન દ્વારા આપ આ બધી બીમારીઓથી દૂર જઈ શકો છો। આ સિવાયની વાત કરીએ તો મશરૂમની અંદર હાલની અંદર અમે ઓયસ્ટર વેરાયટીના મશરૂમ કરીએ છીએ। ભવિષ્યની અંદર અમારો પ્લાન જે છે પિંક અને યલો ઓયસ્ટર આ સિવાયનો બટન મશરૂમની અંદર પણ આગળ વધવાનું વિચારી રહ્યા છીએ। તો વાત કરીએ તો આપ ક્યાંથી ટ્રેનિંગ મેળવી શકો તો મશરૂમના ફાર્મિંગ અંદર કેવી રીતે આવી શકો તો દર મહિનાના છેલ્લા રવિવારે અમારું ફાર્મ એટલે કે મધુવંતી ફાર્મ થાણાપીપળી ખાતે દર મહિનાના છેલ્લા રવિવારે મશરૂમ ઉત્પાદન માટેની તાલીમનું આયોજન કરવામાં આવે છે કે જેની અંદર A to Z મશરૂમ લગતી તમામ માહિતી જેવી કે હાર્વેસ્ટિંગ છે, કલ્ટિવેશન, સ્ટરીલાઇઝેશન, પેથોલોજી, માર્કેટિંગ આ તમામ વસ્તુઓને આવરી લેવામાં આવતી હોય છે। અને તાલીમ પૂર્ણ કર્યા બાદ આપણે પ્રમાણપત્ર પણ જે આપવામાં આવે છે કે જે પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને આપ ગવર્મેન્ટ દ્વારા સબસિડી જે છે એ પણ મેળવી શકતા હો છો। આ સિવાયની વાત કરીએ તો મધુવંતી ફાર્મ ખાતે મધમાખી ઉછેર કેન્દ્ર પણ કાર્યરત છે કે જેની અંદર અલગ અલગ ભારતના ખૂણાઓમાંથી મેં પેટીઓને માઇગ્રેશન કરાવ્યા બાદ અમે અલગ અલગ 14 ફ્લેવરના મધ જે છે એ હાર્વેસ્ટ કરીએ છીએ કે જેની અંદર તલ, વરિયાળી, સુવા, બાવળ, જંગલ ખાતાનું આવા તમામ પ્રકારના અલગ અલગ ફ્લેવરના 14 મધ અમારી પાસે હાજર હોય છે। આ સિવાયનો અમે મધ અને સાકરમાંથી બનાવેલો ગુલકંદ પણ બનાવીએ છીએ। આવી તમામ પ્રકારની પ્રોડક્ટ ઘણી બધી પ્રોડક્ટો જે છે એ અમે મધમાંથી પ્રિપેર કરીએ છીએ। આ સિવાયની વાત કરીએ તો મધુવંતી ફાર્મ ખાતે એક વર્મી કમ્પોસ્ટ યુનિટ એટલે કે અળસિયાના ખાતર બનાવવા માટે યુનિટ પણ કાર્યરત છે કે મશરૂમ લઈ લીધા બાદ 3 મહિના બાદ જે બેગ નીકળે છે એને ક્રશ એટલે કે ભૂકો કર્યા બાદ એને છાણ સાથે મિક્સ કરવામાં આવે છે અને એમાંથી જે છે ઉત્તમ ક્વોલિટીનું જે પરંપરાગત દેશી ખાતર છે એ પ્રકારનું એક ખાતર બનાવવામાં આવે છે। જે ખાતરનો ઉપયોગ આપ આપના કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડનમાં ઉપયોગ કરી અને ઉત્તમ પ્રકારના ઝેર મુક્ત શાકભાજી પણ મેળવી શકો છો। અમારી તમામ પ્રોડક્ટ જે છે એ તમામ પ્રોડક્ટ મેળવવા માટે અમારો વોટ્સએપ દ્વારા તમે તમામ પ્રોડક્ટ છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મોકલવામાં આવે છે। તો આમ તમામ લોકોને અપીલ છે કે એકવાર જરૂરથી મધુવંતી ફાર્મની મુલાકાત લો। આ સાથે સાથે શિયાળાની અંદર અમારા ફાર્મ ખાતે એગ્રો ટુરિઝમ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે કે જેમાં જોડાઈ અને આ પ્રકૃતિના ખોળે રહી અને કુદરતનો આનંદ પણ માણી શકો છો। તો તમામ લોકોને જણાવવામાં આવે છે કે આ મધુવંતી પ્રાકૃતિક ફાર્મના મશરૂમ, મધ તેમજ વર્મી કમ્પોસ્ટ યુનિટની મુલાકાત લો અને વધુમાં વધુ આમનો લાભ લો। ધન્યવાદ।